આ વર્ષે મેં વડગામ કથા કરેલી હતી. કમાભાઈ રાઠોડે તેનું કથાનું સંચાલન કર્યું હતું. ત્યાં બહુ પરમ શિવ ભક્ત ઝાલમગીરી બાપુ થયા, બહુ પ્રતાપી પુરુષ હતા. અને ઝાલમગીરી બાપુ શિવકથા જ્યારે આસ્થા ટીવીમાં આવતી હોય ત્યારે એ બાપુ કથાને જોયા કરતા હતા. અને જે દક્ષિણા મળે એક બાજુ મૂકતા જાય, એક બાજુ મૂકતા જાય. જીવન આખું ઝંખના કરી કે મને જીવનમાં એકવાર ગિરિબાપુને શિવમાં પણ કથા બેસાડવી છે, કથા બેસાડવી. પણ ખબર નહીં મારા ભાગ્ય નહીં ભાગ્ય, પણ મને મુલાકાત નથી, કોઈ મને સંદેશો ન પહોંચાડ્યો. નકર કથામાં પૈસાની કોઈ જરૂર જ નથી, કથામાં ભાવની જરૂર છે. આપોઆપ બધું ઊભું થઈ જતું હોય છે. ભગવાન તેના દૂતોને મોકલતા હોય છે. કથામાં કોઈ ખર્ચ નથી હોતો, કથા એક ભાવથી થતી હોય છે. આ દુનિયામાં કોઈના દીકરા દીકરીના લગ્ન અધૂરા નથી રહેતા, તો પરમાત્માની કથા થોડી અધૂરી રહી ભલામણ. પણ મને કોઈ સંદેશો નહીં પહોંચાડ્યો ને મને પણ અત્યારે એમ થાય કે આવું બધું. કોઈ પણને કથા કરવાની ઈચ્છા થાય, ખીચામાં 1 રૂપિયો ન હોય તો ગિરિબાપુ પાસે પહોંચી જવું, બસ કથા થઈ જાય. પણ આ ઝાલમગીરી બાપુની વાત મારા સુધી પહોંચી નહીં ભાઈ. અને એ બાપુ કૈલાસ લોક ગયા. પણ એમના શિષ્ય માતાજી જીતેન્દ્રગીરી માતાજી ને કહેતા ગયા કે મને એક ઈચ્છા હતી કે ગિરિબાપુને શિવમાં પણ કથાનું આયોજન આપણે આપણા 10ના અખાડામાં કરવું છે, તો મારી એ આશા અધૂરી રહી ગઈ છે. જ્યારે ગુરુ મહારાજને કહ્યું જીતેન્દ્રગીરી માતાજી કે બાપુ ભલે, કોઈ પણ પ્રયાસથી હું શિવકથાનું આયોજન કરીશ. અને ઝાલમગીરી બાપુની યાદમાં વડગામ મુકામે એટલું ભવ્ય દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન કર્યું હતું. વડગામથી પધારેલા 10ના અખાડાના મહંત શ્રી જીતેન્દ્રગીરી માતાજી બેઠા છે, એમને ખૂબ તાલીઓ વડે પગે લાગીએ.